ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન વર્તમાન પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ પર સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે સરકાર સમક્ષ રાહત માટે માંગણી. ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન GSPMA જે ગુજરાતભરના પ્લાસ્ટિક ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે તેમના દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્યોગ સમક્ષ ઊભી થયેલી ગંભીર પડકારજનક પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વર્તમાન પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેનમાં વ્યાપક ખલેલ પહોંચી છે, જેના પરિણામે પોલિમર કાચા માલના ભાવોમાં અભૂતપૂર્વ ચડાવ ઉતાર જોવા મળી રહ્યો છે. સાથે કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતા ઉત્પાદનની સતતતા જાળવવી મુશ્કેલ બની રહી છે. પોલિમર કાચા માલમાં ભાવોમાં અસામાન્ય અને અચાનક વધારો, સપ્લાય ચેનમાં વિક્ષેપને કારણે ઉત્પાદન પર પ્રતિકૂળ અસર, MSME એકમો માટે વર્કિંગ કેપિટલ પર ભારે દબાણ, સ્પર્ધાત્મક બજારને કારણે વધેલા ખર્ચના ગ્રાહકો પર ભાર મૂકવામાં અસમર્થતા, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સને લગતા અને તે પર નભતા પાયાના ઉદ્યોગ ઉપર માઠી અસર. પ્લાસ્ટિક ઉદ્યોગમાં 85% MSME એકમો જેમની માટે કાચા માલનો સ્પેશિયલ કોટ અલગથી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. મનીષ પટેલ છે અને હું ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ના પ્રેસિડેન્ટ તરીકે અત્યારે માનદ પ્રેસિડેન્ટ તરીકે હું કામ કરી રહ્યો છું. જે વાત કરી એ પ્રમાણે એવું કહી શકાય કે ઓલરેડી અત્યારે 70% ભાવ પ્લસ થઈને આવ્યો છે. હજી કેટલું આ ચાલશે એ એક ડિલેમા છે. હવે અત્યારે ખબર નથી પડતી કે ક્યાં સુધી થઈ શકે છે, એટલે એ આંકડો આપવો એક અત્યારે સમજમાં છે, સમજો. એટલે એક ઇસ્યુ એ ઉભા છે. સરકાર પાસે અમારી અલગ અલગ ડિમાન્ડ એવી છે કે એક GST માં રાહત આપે, એક જેમ ડિલિવરીમાં મોડું થોડું ખેંચી આપે તો સારું પડે, ઇન્ટરવીન કરીને રિફાઇનરીમાંથી અર્લી મટીરિયલ MSME ને મળે, એ બધી જ અમારી એક રિક્વેસ્ટ છે કે જેથી કરીને વહેલું આ ક્લિયર થાય. એમ ગ્રાહકોના ખિસ્સા પર અત્યારે જે કન્ડિશન ચાલે છે એ પ્રમાણે પર રૂપીસ 30 થી 35 પૈસાનો વધારો જોઈ શકાય છે, જે ખરેખર અત્યારે સરકાર પગલા લે તો કદાચ બહુ તો 10 થી 15 પૈસાનો વધારો આવી શકે તો એક લેવલે સસ્ટેનેબિલિટી બધાની જળવાઈ શકે. પ્રમુખ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન. અમારી જે ઇન્ડસ્ટ્રી તરીકે માંગ છે એક તો રો મટીરિયલમાં જે અત્યારે તકલીફ છે, તો સરકારે એક નવો કાયદો લાવી અને પ્લાસ્ટિક રીપ્રોસેસિંગ મટીરિયલ રો મટીરિયલની સાથે અત્યારે માનો કે યુરોપમાં ત્યાં બધે કમ્પલસરી થઈ ગયું છે કે ફૂડ ગ્રેડ સિવાય બીજી બધી જગ્યાએ જ્યાં ચાલતું હોય ત્યાં 30% 35% પ્લાસ્ટિક રિસાયકલ મટીરિયલ ફરજિયાત વાપરવું એવો સરકાર જો કાયદો લઈ આવે તો રો મટીરિયલનું વર્જિન રો મટીરિયલનું કન્ઝમ્પશન થોડું ઓછું થાય અને રિસાયકલ પ્લાસ્ટિક જે સસ્ટેનેબિલિટીની અત્યારે સરકાર વાત કરી રહી છે, તો આ જો કાયદો લઈ આવે તો સસ્ટેનેબિલિટીમાં બી મદદરૂપ થાય, ઓવરઓલ પ્લાસ્ટિકની કોસ્ટ બી ફિનિશ પ્રોડક્ટની પ્રાઇસ બી નીચી આવે અને લોકોને એફોર્ડેબિલિટીમાં વધારે સારી રીતે ઉપયોગી થઈ શકે.